સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનકેન પ્રકારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોંગ્રેસના જે ઉમેદવારો હતા આ ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે ધાકધમકીઓ આપી, રૂપિયાની લાલચો આપી અને આ જ રીતે વાવથરા જિલ્લામાં બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને પોલીસ પણ આ પ્રકારના કામ કરી રહ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ છે અને આ જ આક્ષેપને લઈને કોંગ્રેસે ધરણા કર્યા છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને આ ઉમેદવારી નોંધાવતાની સાથે મેદાને જંગ જામ્યો અને મેદાને જંગ જામતાની સાથે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે આ નેતાઓ દ્વારા એનકેન પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવારો હતા આ ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે ધાકધમકીઓ આપવામાં આવી, તેમને રૂપિયાની લાલચ આપવામાં આવી અને તેની સાથે બનાસકાંઠા અને વાવથરાનું જે વહીવટીતંત્ર હતું આ વહીવટીતંત્ર પણ કામે લાગ્યું હોવાના વાવથરા જિલ્લા કોંગ્રેસના આક્ષેપ કરવામાં આવે છે અને આ જ આક્ષેપને લઈને જે સરકારી કચેરી હતી આ સરકારી કચેરી ખાતે કોંગ્રેસના ધરણા કરવામાં આવ્યા। એટલું જ નહીં, કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને એનકેન પ્રકારે ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે જે વાવથરાનું વહીવટીતંત્ર છે, વાવથરાની જે પોલીસ છે તે કામે લાગે છે, ધાકધમકીઓ આપે છે, તેમને ડરાવે છે। આ પ્રકારના ગંભીર આક્ષેપ કર્યા છે। જુઓ આ જે અહેવાલમાં અને ખાસ કરીને જે કોંગ્રેસના નેતા છે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ભાજપ સરકાર અને વહીવટીતંત્ર ખુલ્લેઆમ દમન ગુજારી રહી છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને પોલીસ દ્વારા ધાકધમકી આપી રહ્યા છે, એમને ફોસલાવી અને કોઈ ફોર્મ પાછો ખેંચાવવાની પ્રક્રિયામાં અધિકારીઓ લાગેલા છે, એમને ધમકાવવાની જે કોઈ કરવાનું થાય એ પણ કરી રહ્યા છે। ત્યારે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે લોકશાહી બચાવો કાર્યક્રમ પૂરા ગુજરાતની અંદર યોજાઈ રહ્યો છે। એના ભાગરૂપે આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે થરાદ અહીંયા પ્રાંત કચેરી ખાતે લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અહીંયા થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં મારી માતાઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે। ત્યારે આ મીડિયાના માધ્યમથી સરકારને અને તંત્રને કહેવા માગું છું કે આવનારી 26 તારીખે મતદાન છે। આ વિસ્તારની ભોળી પ્રજા તમે સમજી રહ્યા છો, આ વખતે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જંગી વોટ આપી અપાવી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવાના છે। આ બોખલાયેલી સરકાર અને અહીંયાના સ્થાનિક નેતાઓ બોખલાણા છે ત્યારે આ વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીનો અહીંયા ઝંડો લહેરાવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે એવો સ્પષ્ટ અહીંયા લોકો અને અમને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમને સંપૂર્ણ પૂરો વિશ્વાસ અને ભરોસો છે। અહીંયા અમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ અહીંયા આ પૂરા ગુજરાતની અંદર આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો છે। એમાં કોઈ પરમિશન લેવાની નથી, પણ છતાં અમે અહીંયા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનોના કહેવા મુજબ પરમિશન લેવામાં આવી છે। જે રીતે વાવથરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે કચેરી તેમજ 200 મીટરના ઘેરાવામાં કોઈ પણ પ્રકારના ધરણા કાર્યક્રમ કરી શકાશે નહીં, સાથે જ આચારસંહિતા પણ છે અને અત્યારે ધરણા કાર્યક્રમ કર્યો છે, કાયદાનો ઉલ્લંઘન છે કે નથી? બિલકુલ, અમે કોઈ એવો ઉલ્લંઘન કર્યું નથી। અમારે કોઈ સરકાર કે તંત્રને કોઈ અમારે તોડફોડ કે બીજું કશું એવું છે ને, અમે ગાંધી જિંદિયા માર્ગે અહીંયા બેસી અને ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। તમે જો તે પ્રકારે કોંગ્રેસના નેતાનું કહેવું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે એનકેન પ્રકારે ધમકીઓ આપે છે, દામી આપે છે, એટલું જ નહીં પરંતુ રૂપિયાની લાલચ આપે છે। આ પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે અને આ જ પ્રકારે લોકશાહીનું ચીરહરણ થતાની સાથે વાવથરા જિલ્લાની જે સરકારી કચેરી છે આ સરકારી કચેરી ખાતે જે કોંગ્રેસનું મહુડી મંડળ છે આ મહુડી મંડળ ધરણા ઉપર બેઠું છે અને જે વહીવટીતંત્ર છે આ વહીવટીતંત્રની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કર્યું છે। જોઈએ આવનાર સમયમાં વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના વહીવટીતંત્રના જે અધિકારીઓ છે, જે પોલીસ છે, જે લોકશાહીનું ચીરહરણ કરવામાં જે કામે લાગ્યા છે તેમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો
સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.